જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બધા તો ઉઠી ગયા અમારા ઘરનો. ખરો તડકો થઈ ગયો. હવે બધો હાલ ઉઠ્યા છે. વદરો આવી ગયો અમારે પહેલાં તો. મેં તો હજુ ભૂઈએ નહીં કે બધો રાગ એક ભૂઈ જશે. ચૂંટણી છે. ચંડો લહેરાઈ દીધો છે. પોપટભાઈ, પોપટલાલ ઉડી ગયા. બોલો, ખોટું લાગ્યું. ચાલો, આ ધાબાની હાલત જોઈશું. આમાં બાપાનું ઘર છે પણ તૂટી જશે બિચારું. પક્ષીઓ જેટલો બધો ઉડીશી ધાબા ઉપર. આમાં ધાબા ઉપર ઉડીશી પણ ચલો મળીએ નીચે. જોવાનો તે બહુ કાઠો હોય ને તે હવે તેલ લગાવીને સ્મૂથ કરીએ. કારણ કે સેવો છે જેની પરથી હાથ દુખી જશે. કાળામાં બે બુનો હાથ દુખી ગયા હતા. બોલો, ખાલી થોડી સેવો પાડવા એટલે આ તેલ લગાવી પછી મોઢે પાડીએ થોડીક વાર પાડીએ. ઓકે, પાડીએ તો બતાવીશું, નહીં પાડીએ તો નહીં બતાવીએ. જોતા રહેજો બ્લોગ, તો ખબર પડી જશે આગળ. ના એડિટિંગ કેવું લાગે કમેન્ટ કરજો. અત્યારે કરીએ છીએ પહેલાં કરતા હતા એડિટિંગ સારું લાગે. બોલવાનું તો મિસ્ટેક થઈ જાય, સોરી. ચલો, આમાં શીતલ તેલ લગાવશે હંચામાં. કાં કહો ને હંચો હેડતું નહીં બરોબર. ચલો મળીએ થોડીક વાર. એને મોટું વાળું જ મારી મમ્મી આવીને વાળી આવશે. મારી મમ્મી ગમમાં જઈશે શાક લેવા આવે એટલે મળીએ. બરાબર, સેટઅપ તૈયાર છે. ખીચું બનાવવાનું છે ને ખીચાની સેવ બનાવવાની છે ને રાત્રે રસ કે પલાળી મેથી ઠંડી થવા કેરીઓ ઠંડી થાય ચોખ્ખી થાય બે પોણીઓ શું ભરી શકે. કારણ કે ને તે પોતું મારવું પડે જો તો એ ડરવાય ને. મેં કીધું ઓછું પાણી ભરું ને તો ડરાય નહીં. તે પાહું હોય ડરવાની. બોલા શું કરવાનું. હા, અને આ મમરાની ખેદીઓ લાવશું. મને ભૂખ લાગી જાય પેદ આસી કાઢા મેં ખાસ ખબર ભૂખ લાગી જાય ને તે. ચલો અમે ખીચું બનાવે છે. મળીએ થોડી ઉકળી રહી છે. ઉકળી રહી છે નથી ઉકળી રહી. હા 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 હા. ચલો હવે હંચો તેલ વાળો હજુ કરીને રાખ્યો. ગાઈસ પંખો એકલો એકલો ફરે છે. આટલું જ બનાવવાનું ખીચું, બહુ નહીં. હા, એ સમાર તો ખીચું બની છે. અને ઉધરસ આવો નવરો મરચો પેલો ઉડ્યો ને એટલે સેવો પાડવાની થોડી સેવો સેવા પાડવી સેવા. ખીચું લાવશું અને મોમો ભરવાનું છે. તો ફટોફટમાં મમ્મી હવે આવું કરશે. જેવું કરસ જુઓ એવું એવું કરવું પડે. બળાયા તો બળાય વતારવામાં તો મમ્મી કરવાનું ને એટલે મને હમણાં હમણાં ખીચું ગરમ ગરમ મમ્મી છે બી તે જબર ગરમ લાગ્યું પણ કરવું પડે. ચલો ફટોફટ મળીએ થોડીક વાર રહીને અમે હવે સેવો પાડીશું ફટોફટ. મેં તો સેવો પાડી પહેલી વાર કાની તે ગોળમાં તો આવું થયું. આ બે સેવો બગડી. ત્રણ એક ગોળમાં ત્રણ સેવો પડી ને તે આવું થયું. પછી આ બીજો તો મારી મમ્મી કરે. આમાં તો હાથ દુખતા નહીં તો બે ગોળ મીએ પાડ્યા. શીતલ જોતી જાય રસોઈનું અને ખીચું આપતી જા. ખીચડી કઢી બનાવીશ ખાવા ઓલે તે ખીચડી ચોટી ગઈ. મેં કીધું ને તે ત્રણ સીટી વાગે તરત બંધ કરી દે. સીટી વાગી હા તોય બળી અમે આગળ ખાવું નહીં ને તો હમણાં એક ચીલ્લું ઉતારીને ખાઈ લીધું. ભૂખ લાગી હતી
એટલે આપણને આજે કોઈ ખીચડી ખાવાનું મન નતું ને એટલે એકચ્યુઅલી મારું છે. મને તો આમી ઈચ્છા નથી. ચલો સેવો કેવી છે કમેન્ટ કરજો. દેખો ગાઈસ બીજી પાડી મેં તો હમણાં શીતલ બતાવશે કે હું ચેતના સેવ પાડું. હા કેમ હું બતાવું મેં હું ગોખલા જેવી કરું તારા હું તો જાણી છું કહીશ. પાતળું નહીં ખવાનું એમાં કોઈ ગમતી નહીં હું પાતળી એટલા માટે નહીં થતું. અને થઈશ ને એદા કોઈને ખબર નહીં પડે હું ચેતના પાતળી તમારે થવું નહીં પાતળું એટલા માટે. મારે થવું હશે ને એદા હું હન તે 2-3 મહિનામાં પાતળું થઈ ગયું. મને અત્યારે ઈચ્છા નહીં પાતળું થવાની એટલા માટે. તમારે મૂકો લુગડો કોણ પહેરે ડિઝાઇનો પછી કપાય એક લુગડો મૂકો છું પછી ફિટિંગ કરી પહેરે ડિઝાઇનો જતી રહે તો કરવાનું. એક ડ્રેસ બબે 3-4 ડ્રેસ ગાઈશ પછી એવા નમખી દેવા કોઈ પાત્રો તઈ સેવો હંતો દોવા ના બાપ ખાઈ રહ્યા અમે તો. ચલો સેવો પાડી મજા જઈ. કાલ ઘઉંની તો કંટાળો આવે તો આ તો હારી તોય પણ હવે વાંગ ગવા કંટાળો નહીં મમ્મી. શેકુલ્લા ખીચડી કઢી ને થાળી. મમ્મી હસી. અરે અમે નવું દારિયું કાઢ્યું છે નાનું નાનું 20 રૂપિયા કા દારિયા. નાની નાની વાટકીઓ લાવી છે ને તો અમે હસીએ છીએ તો કે એની 10 માલ 10 વાટકી પીતા. ચલો ફટોફટ ખાઈ ગયા. આટલી મેલું છે વાગ્યા 3:12 થઈ. મારા મમ્મી તો હાડીઓ ઘણી બધી સી આપતો અને અમે તો ટીવી દેખતા હતા અને ટીવી દેખી રહ્યા. હું કપડો દેવા જાય ધાબા ઉપર ને અમારે સેવ હું કહી દઈશ. ના તે મનમાં મમ્મી 2 કેરીઓ કાપીશું રસ બનાવવાનું છે તે ઠંડી ઠંડી કરીશ મેં તો અને અમારે સેવો અને આમાં મમ્મી અને અમે કેરી 1 2 3 તો વાંધી ના ગાઈશ ફટોફટ કેરી સુધારી સમય તો નથી બેસું મારા મમ્મી શાક સુધારસ બટેકા મેં શીતલે બેને રસ કાઢી દીધો છે તો દેખો હું બતાવું ને મારે તો આ થમ્સઅપની બોટલ એ બી જગ ભરવા અને મંદિર છે અમારું મંદિર અને આ રસ નળી પરી કાઢ્યું હા ને પપૈયું. કમેન્ટ કરજો કોણ આવું પાણી પીવે છે એકદમ ચીલ જોજો. હા કેવું બોલે છે બાકી મહેનત શું કરે. ચલો મને થોડીક રસ બન્યો છે રસ બધો રસ ખાવી જશું. નંખ્યો ને બકા